મારા બર્થડેની શરૂઆત તો રાતથી જ થઈ ગઈ હતી. રાત્રે મસ્ત એવી કેક લાવ્યા, કેક કટિંગ કરીને મને બિલ્લી બનાવી દીધી આ લોકોએ. અને પછી જો મોર્નિંગમાં મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે વાત થઈ અને એ લોકોએ મને કેક મોકલાવી હતી. અને સવારે હું પહોંચી ગઈ પછી ઇસ્કોન મંદિર દર્શન કરવા માટે થઈને. અને અમે બધા ફ્રેન્ડ્સે નક્કી કર્યું હતું કે પહેલાં દર્શન કરીશું, પછી ત્યાંથી અમે નાસ્તો કર્યો અને પછી પહોંચી ગયા હતા જમવા માટે થઈને. અમે આજે ગયા હતા ટમેટોઝ, મેક્સિકન ફૂડ ખાધું, મેક્સિકન હોટપોટ, અને બહુ જ મસ્ત હતું અને બહુ જ મજા આવી. અને ત્યાં પણ એક કેક કટ કરી. પછી અમારો પ્લાન બની ગયો તો મૂવી જોવા જવાનો. અને જો મેં ગિફ્ટ ત્યાં જ પહેરી લીધી હતી, મને મારા ફ્રેન્ડ લોકોએ આપી હતી. અને મૂવી બટ ઓવેઝ વસ્તુ છે, અત્યારે તમે કોઈ પૂછી જ ના શકો કે કયું મૂવી. પુષ્પા 2 જોવા ગયા તમે, બહુ મજા આવી ભાઈ, બહુ જ સારું મૂવી હતું. અને પછી બધાને બાય બાય કહેવાનો ટાઈમ. થેન્ક યુ ગાઈઝ, બધાએ મારો દિવસ બહુ જ સારો બનાવ્યો. એટલું એટલું ટ્રાફિક નડ્યું. અને ઘરે આવીને હું મમ્મી પપ્પા અમે લોકો બહાર જમવા વયા ગયા. અને આ જુઓ મારું પૂરું ફૂલ ફેમિલી આવ્યું હતું. આજે તો મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી બેઓ જોડે મસ્ત બર્થડે સેલિબ્રેટ થયા. ત્યાં પણ બીજી બે કેક કટ કરી. અને આ મારો બ્રો મારા આઈબ્રોઝ બનાવી રહ્યો હતો અને પછી મને એટલી લપોડી દીધી ને. એના પછી હું તો થોડીને બાકી રહું. પછી મેં ભાઈ, ભાભી, ફૈબા, કાકી બધાને લપેટી દીધા. અને આ જુઓ અમારા ઘરે આજે છે ને કેકથી હોળી રમાઈ. પછી અમે લોકો બધા મસ્ત બેઠા વાતો કરતા હતા અને પત્તા રમી રહ્યા હતા. આજનો દિવસ સ્ટાર્ટ પણ મીઠું ખાઈને થયો અને એન્ડ પણ એવી રીતના જ થયો. થેન્ક યુ સો મચ મારું ફેમિલી પૂરું અને તમે લોકો મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી. મને આટલી બધી બ્લેસિંગ્સ અને આટલી બધી મસ્ત વિશિસ મોકલી એના માટે થેન્ક યુ.